હેલો, હું ડૉક્ટર નીરવ ચેતાણી, કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ એન્ડ ઓબ્સ્ટેટ્રિશિયન એટ નારી વુમન્સ હોસ્પિટલ. લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીનથી કઈ કઈ સર્જરીઓ થઈ શકે? લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીનથી વિવિધ પ્રકારની ગર્ભાશયની એટલે કે યુટ્રસને લગતી સર્જરીઓ, જેની અંદર હિસ્ટેરેક્ટોમી એટલે કે ગર્ભાશયને દૂર કરવું તથા માયોમેક્ટોમી એટલે કે ફાઇબ્રોઇડ એટલે કે ગર્ભાશયની અંદરની ગાંઠો પણ દૂર કરી શકાય, તથા લેપ્રોસ્કોપિક ઓવેરિયન સિસ્ટેક્ટોમી એટલે કે અંડાશયની અંદર રહેલી ગાંઠો પણ રિમૂવ કરી શકાય, તથા ફેલોપિયન ટ્યુબ એટલે કે ગર્ભાશયની નળીઓની સર્જરીઓ જેમ કે સાલ્પિંગેક્ટોમી અથવા એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે કે ગર્ભાશયની નળીની અંદર રહેલી પ્રેગ્નન્સીઓ પણ દૂર કરી શકાય, તથા આની સિવાય ગર્ભાશયની અંદરથી સર્જરીઓ એટલે કે હિસ્ટ્રો તથા ગર્ભાશયની સર્જરીઓ હિસ્ટ્રોસ્કોપી અને લેપ્રોસ્કોપી બંને જ વસ્તુઓ સાથે પણ કરી શકાય. For more information, you can connect us at our hospital or else you can visit our website. Thank you.